વિષય દ્રઢતા જોઈને મદદ કરે મુરારી. એની દ્રઢતા જોઈને મદદ કરે મોરારી, ભગવાન આપણી મદદ કરે. એમાં લેવાય જ નહીં, ગમે એટલું કરે તો પણ એવા પણ દાખલા છે. એટલે ન થઈ શકે એવું છે નહીં, પણ મન મોરું પડી જાય. માટે જે અભ્યાસ કરવો છે તે કરવાનો છે. અને એના માટે આપણે કોઈ નાથી વિદ્યા આપણે એટલા માટે પરાને અપરા વિદ્યા કહી છે. પરા વિદ્યા એ ભગવાનની વિદ્યા કહીએ છીએ, આત્મા પરમાત્માની આધ્યાત્મિક વિદ્યાઓ. અને અપરા વિદ્યા એટલે આપણે કોલેજોમાં ભણીએ છીએ. અને પહેલાં આપણા બધા આગળના ગ્રંથો તમે વાંચો, ભણ્યા છે, પણ છતાં પોતાનું ચારિત્ર રાખ્યું છે, પોતાની સંસ્કાર સંસ્કૃતિ બધું રાખ્યું છે. મા બાપ તરફના જે ભાવ છે, માતૃદેવો પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, જે આપણે વાતો કરીએ છીએ એ હતું. એ કંઈ કહેવાની વાત નથી, છે અત્યારે પણ એવું કોઈ પાડી શકે છે. બધા ઘણા પાડી શકે છે કે પોતાના માતા પિતા પ્રત્યેનો ભાવ અને એ પ્રમાણે આપણા સંસ્કારો એ બધા સચવાય છે. કોલેજમાં ભણ્યા પછી પણ પોતાના ધંધામાં એ પણ સાચવી શકે છે અને એ રીતનું કાર્ય થાય છે. એટલે દૂર ભણવું, નજીક ભણવું એના કરતાં આપણું મહત્ત્વ ક્યાં આપણું જે મુખ્ય વસ્તુ ક્યાં સચવાય છે એ અગત્યની વસ્તુ છે. આપણા સંસ્કાર છે, સંસ્કૃતિ છે, નિયમ ધર્મ છે, પાઠ છે, પૂજા છે, અને એ બધા જે આપણા રિચ્યુઅલ છે એ આપણે પાડી શકતા હોય તો થાય. સ્વામિનારાયણ, નવીનભાઈ સ્વામિનારાયણ તમે જુઓ છો, લંડનમાં છે, ત્યાંથી ભણીને લંડન આવ્યા છે અને લંડનમાં કેટલા વર્ષોથી રહે છે, અભ્યાસ અહીં કર્યો છે અને અત્યારે બધું નોકરી કરે છે. પણ જે વસ્તુ ઇન્ડિયામાંથી આવ્યા છે એવી જ જાતનું જીવન અત્યારે અહીંયા જીવે છે. કોઈ મોજ નહીં, મોજ શોખ કંઈ જ નહીં. મહારાજની આજ્ઞા છે સાદાઈથી રહેવું, પવિત્રતાથી રહેવું, પૂજા પાઠ નિયમ ધર્મ કોઈની સાથે સેકન્ડ નહીં કરવાના, કોઈ બીજું નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે દૂરથી બધો વ્યવહાર કરવાનો અને સારામાં સારો અભ્યાસ કર્યો ને અત્યારે છે એટલો. હવે આટલા વર્ષોથી એની અંદર રહ્યા છે, એના ભેગા જ અભ્યાસ કર્યો છે, સારી કોલેજોમાં જ કર્યો છે, એટલે એનું નોલેજ પણ સારું છે, બધું છે. પણ એ અત્યારે છે આપણે, એટલે નમૂના છે આપણી પાસે. એવા નથી એવું નથી કે ના થઈ શકે, એ અશક્ય વસ્તુ છે, થઈ શકે છે. ગુણાત્યાન સ્વામી કહ્યું કે આ જીવ બહુ બળ્યો છે. આ જીવ છે બહુ બળ્યો છે, પણ પેલું સ્વામી કહે છે બકરાના ટોળામાં પેસી ગયો છે એટલે બે બે કરે છે. બકરાના ટોળામાં હોય ને એટલે શું, પછી બે કરે. નિયમ ધર્મ નથી પાડતા એવા માણસોની વચ્ચે પેસી ગયા એટલે થયા કે આપણાથી કંઈ થઈ શકે નહીં. આપણે આ વાત છે બધા. પણ જ્યારે આપણને આવી ઓળખાણ થઈ છે, ભગવાનને સંતની ઓળખાણ થઈ છે, આવો સત્સંગ આપણને મળ્યો છે, એ વસ્તુ જાણીએ છીએ, પછી એનાથી દૂર રહી શકીએ એવું આપણું જ્ઞાન થાય તો વાંધો ના આવે. તો સ્વામી કે જીવ બહુ બળ્યો છે, એનામાં બહુ તાકાત છે, ધારે એ કરી શકે એવું છે. આજે આ બધું આપણું જે ટેકનિક બધું છે એ કોને? માણસે જ કર્યું છે ને. માણસે એનો અભ્યાસ કર્યો, એનું સંશોધન કરીને બધું પ્રાપ્ત કર્યું. આજે રોડ થઈ ગયા, રસ્તા થઈ ગયા, એક દેશમાંથી બીજા દેશમાં જતા વાર ના લાગે, એકબીજા દેશની વાતો સાંભળી શકે, એકબીજા દેશને જોઈ શકે. આજે સમાચાર અહીંયા શું આજે થયું, ઘડીક પછી ત્યાં આખા દુનિયામાં એના સમાચાર ફેલાઈ જાય. આ બધું આપણે આજે કહીએ છીએ. એ કોને કર્યું? માણસે કર્યું. માણસો ગિરનારની ટોચો ઉપર ચડે છે, પાવરની ટોચ પર ચડે છે, ચંદ્ર ઉપર પણ માણસ જ ગયો છે. એના કર્યું છે બધું માણસે. બધું કરનાર પરમાત્મા છે, પણ કહેવાનું છે કે માણસની અંદર જ્યારે જ્ઞાન થયું ત્યારે એને આ બધી વસ્તુ કરી શક્યો છે. એમ આપણને જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, સત્સંગનું આપણે બરોબર દૃઢતા થાય, સત્સંગ થાય, તો પછી તમને પણ એટલી તાકાત મળી જાય કે ન શું થાય, હું ધર્મ નિયમ પાડી શકીશ, હું આ રીતનું મારો અભ્યાસ પણ સારી રીતે કરી શકીશ, મને કોઈનો સંગ ના લાગે, એની બરોબર રીતે મારે શક્તિ છે, હું એમાં ના પડી જાઉં. આવી બધી દ્રઢતા જો હોય તો દ્રઢતા જોઈને મદદ, એને ભગવાનની મદદ મળી જાય છે અને કાર્ય થાય છે. એટલે કહેવાનું શું છે કે નજીક દૂરની કોઈ વસ્તુને નથી. જ્યાં તમને સારી રીતે અભ્યાસ થતો હોય તો કરવો, પણ એની સાથે મુખ્ય વસ્તુ આ જો મારા ધર્મ નિયમ સચવાય છે કે નહીં એ અગત્યની વસ્તુ છે. પછી આપણે બહાનું કાઢીએ એમાં દૂર જવું છે અને ત્યાં જઈને આપણે જલસા કરવા છે, એ તો એક બહાનું છે. એને પેલી નોલેજની સારું જ્ઞાન મળે એના કરતાં સોબત કેવી મળે છે એની ઉપર વાત જતી રહી. એ નહીં, જ્યાં આપણી સોબત એ સારી હોય, આપણું નોલેજ એ સારું થતું હોય, જેના આપણા સંસ્કાર પૂરેપૂરા સચવાતા હોય, તો
તો કોઈ વાંધો નથી. નજીક કે દૂર હોય, નજીક દૂરનો કોઈ તફાવત નથી. પહેલું આપણું મનની દ્રઢતા કરવાની છે, પહેલું આપણી દ્રઢતા કરવાની છે. આપણે પૂર્ણ શ્રદ્ધાથી આપણે કામ કરવું છે તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં અને સારું થઈ જાય. એટલે અભ્યાસની અંદર આપણે બધાને જે અભ્યાસ કરતા હોય તે સારી રીતે કરજો, વ્યવસ્થિત કરજો. પણ આ જે આપણે છે આપણું આધ્યાત્મિક જીવન ઘડતર છે એ પણ આપણે સાથે રાખીને આપણા નિયમો છે, આપણા ધર્મના ગ્રંથો છે સાથે લઈ જવાના. કોલેજમાં પણ લઈ જાઓ તમે, ત્યાં જઈને પણ એને દરરોજ એક થોડું વાંચવાનું રાખો. કિતાબ પણ હોય તો રાખો, વચનામત રાખો, આપણી વાતો રાખો. એટલે આપણે જે બધા મહારાજનું જીવન ચરિત્ર સ્વામિનારાયણનું છે આવું પણ વાંચો, જે ગ્રંથો છે એની અંદરથી. તો એની અંદર સારા સારા ગ્રંથો તમારા અભ્યાસની અંદર એ કામ આવે, તમારું ચારિત્ર ઘડતર માટે, તમારું જીવન જીવન માટે, અને સાથે સાથે તમારા અભ્યાસની અંદર પણ તમને બળ મળે. એટલે બે વસ્તુ થાય. કંઈ આપણે અભ્યાસનો છોડી દઈને નહીં, પણ અભ્યાસમાં તો ઘણો ટાઈમ આપણને મળે છે. ત્યાં આગળ જો પહેલાં રમવાનું જમવાનું એકબીજાની પ્રત્યે હાસ્ય વિનોદ કરવાનો સમય જતો હોય અને બીજી રમતગમતમાં ઘણો સમય જતો હોય તો એ બધો બચાવીને જો આધ્યાત્મિક તમે વાંચો સાથે સાથે તો કેટલું જે બળ છે એનાથી વધારે બળ મળી જાય. એનું જેમ જેમ પોષણ મળે એમ માણસની તાકાત વધી જાય. એવી રીતે આપણે જો ભણતરની સાથે થોડુંક આપણે અભ્યાસ શાસ્ત્રોનો પણ વાંચન કરવું. આપણા સંપ્રદાય છે, શું સંપ્રદાય છે, એમાં શું જ્ઞાન છે, શું વાત છે, એને પણ થોડો કલાક દોઢ કલાક જુઓ. ટીવીની અંદર આમ તો જુઓ છો કે બધી આમ તેમ બીજું થયું કે બધા શું છે આજે તો બીજી ચેનલો પેલી જે આવતી અશ્લીલ જોવામાં ટાઈમ જાય છે એ કેટલો ટાઈમ બગડે છે આપણે. એના કરતાં એ ટાઈમ એ ખોટું છે એને મૂકી દઈને આપણે સારું વાંચો તો એનાથી સારું વાંચન થાય, સારું જો. એટલે કોલેજમાં રહીને પણ આપણે આ બધું કરી શકીએ એમ છે. ના થાય એવું કશું નહીં કે ભાઈ અમે કોલેજમાં ગયા એટલે નથી થતું, એ કેવળ વાત જ છે. એ આપણને બીજાને સમજાવવાની વાત છે. તમે કરશો તો બધું જ થશે, સારામાં સારું થશે. છોકરાઓ ફર્સ્ટ ક્લાસે આવે છે ને ગોલ્ડ મેડલ મેળવે છે. બધા એવા છોકરાઓ પણ છે આપણે ત્યાં, નથી એવું નથી. તમે પણ છો, કારણ કે તમે પણ કેવા છે કે માખીમાંથી સૂર્ય, માખી છે એમાંથી સૂર્ય થયા. ભગવાનને સંતનો યોગ થયો એટલે આપણે સૂર્ય જેટલો પ્રકાશ આપણામાં છે. પણ એની એ તાકાત છે મેળવવા માટે આપણે આધ્યાત્મિક સેવન કરવું જોઈએ. ડૉક્ટર સાહેબને કહ્યું કે ભગવાનને જ રાજી કરવા છે, એ માટે જ હું આવ્યો છે. એ આપણું અનુસંધાન રહેવું જોઈએ. તો સૂર્યની તાકાત જેટલી આપણામાં પણ છે જ, અને એ આપણે ભોગવીને આવ્યા છે પણ અજ્ઞાન છે ભૂલી ગયા છે. તો અત્યારે પણ આપણે એવું જો બળ રાખીએ તો આ સારી રીતે આપણું કાર્ય થઈ શકે અને સારું આપણે અભ્યાસે થઈ શકે અને સાથે આપણા સંસ્કાર એ અગત્યની વસ્તુ છે. એટલું ધ્યાન રાખવાનું કે એમાં ચૂક આપણે ન થવી જોઈએ. જે પાઠ પૂજા સેવા વાંચન બીજું ત્રીજું કરવાનું હોય, આપણું ચારિત્ર છે એ પણ આપણે સાચવવાનું. આપણે માંસાહાર છે, દારૂ છે, બીજું કોઈ સેવન આપણે થાય નહીં. આપણે એમ જ સમજવાનું કે કરોડો માણસો જો આ દારૂ વગર, માંસાહાર વગર, તમાકુ વગર કે ડ્રગ વગર જીવી શકતા હોય તો હું કેમ ના જીવી શકું? હું પણ જીવી શકું. પછી ભલે ને હજારોના ટોળામાં બેઠો હોય તો એને શું થવાનું? પોતાની દ્રઢતા છે તો હજારો ટોળા, એક માણસ સુરવીર નીકળે તો 200 માણસની વચ્ચેથી નીકળી જાય. એવા ભાલા તરવા લઈને ઊભા હોય અને એને બરાબર પકડવા માટે તો એવો પટ્ટા ખેલ્યા હોય તો એમાં પટ્ટા વીસતો જાય ને બરાબર 200ની નીકળી જાય. એ પોતાની તાકાત મેળવી. એમ આપણે આધ્યાત્મિક તાકાત જો મેળવી હોય અને ભગવાનનું બળ આપણે જો મળે છે ભગવાનના આપણે થયા છે, ભગવાનનું બળ છે, એમ આપણે પણ જો સંભાળીએ ભગવાનને થયો છે બળ આપણું મળે છે તો આપણે આ બળ એક રાખવાનું છે. ભગવાનનું બળ જેને કહીએ છીએ કે આશરો છે એ જ રક્ષા કરીએ. પણ નથી થાય એવું ન થાય એવું નથી. આપણામાં બળ છે એ ક્યારે થાય કે આધ્યાત્મિક જીવન જો આપણે જીવશું તો એ બળ પાછું આગળ આવશે અને થશે. અભ્યાસ પણ સારો થશે. તો બધાને એ છે ખાસ કે આપણે આ બધું છે તો અભ્યાસ સારામાં સારો કરજો, સારામાં સારું નોલેજ મેળવજો અને સારામાં સારું નોલેજ મેળવીને આપણે જે સંસારનું કાર્ય છે, ધંધો છે પણ કરજો. પણ સાથે ભગવાનને ભૂલશો નહીં કે ત્યાં જાઓ તો નીતિ નિયમનું ધોરણ રહે. અને જે કંઈ આપણું છે એ ડૉક્ટર શું કે ભગવાનનું છે કે આપણા શરીરથી પણ ભગવાનને રાજી કરવા છે, ઇન્દ્રિયોથી રાજી કરવાના છે, પૈસા ટકા મળે એનાથી રાજી કરવાના છે. બીજા ખોટે રસ્તે આપણી કોઈ પ્રવૃત્તિ ના થાય, ખોટામાં આપણું જીવન ન જાય, સમય પણ ના જાય અને બધું જ આપણે સારી રીતે સારા માર્ગે જાય, ભગવાનને માર્ગે જાય, ધર્મને માર્ગે જાય, પરોપકારને માર્ગે જાય. આપણી બુદ્ધિ, શક્તિ, પૈસા, ટકા અને આપણા સંસ્કાર દ્રઢ રહે એ રીતે અભ્યાસ કરજો. ભગવાન સર્વને બળ આપે એ પ્રાર્થના.